જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રિથી ધોધમાર વરસાદનું આગમન. હજી આજે બપોરથી મેઘરાજાની ફરી પાછી ધમાકેદાર એન્ટ્રી. Nó thấy tiền rẻ vốn là đâu đó.
બ્રેકિંગ રાજકોટ ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમ છલકાયો. ભાદર બે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક. ડેમમાં 1315 ક્યુસેક પાણીની આવક અને જાવક. ડેમ રૂલ લેવલે ભરાઈ જતા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. ધોરાજીથી પોરબંદર સુધીના 45 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન થયો હલ. ભાદર બે ડેમ કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા. ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી બની ગાંડીતુર. બાયટેક સી ખોરસિયા સેક્શન ઓફિસર ભાદર બે સિંચાઈ અધિકારી. રિપોર્ટ જયંત વિંજુડા ધોરાજી. हाँ एनसी खोरा से नायब कार्यपालक इंजीनियर भादर बे सीट हाल भादर बे डेम में उपरवासना वरसाद ने कारणे पानी नवी आवक थता हाल एक दरवाजो 1 फूट खोलवामां आवेल छे. नदी में पानी वहेवामां आवेल छे. भादर बे डेम ने कारणे धोराजी उपलेटा અને માવદર તાલુકાના ગામોને સિંચાઈનો લાભ મળે છે. ધોરાજી ઉપલેટા અને કુતિયાણા ગામને પીવાના પાણીનો લાભ મળે છે. સર શું કહેશો કેટલા ગામને પાણી પૂરું કરે? આ કુલ 67 ગામને પાણી અને ધોરાજી ઉપલેટા અને માવદર તાલુકાને સિંચાઈની સુવિધાનો લાભ મળે છે. હાલ ડેમના દરવાજા ખુલ્લા હોય તો નીચવાસના ગામોને પાણી નદીના પટમાં ઓવરફ્લો ન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. એક દરવાજો 1 ફૂટ હાલ ખોલવામાં આવેલ છે. રાજકોટ ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલા જ રબડીરાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. રામધૂન બોલાવવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોને ચાલીને જતી વખતે લપસવાનો ભય સતાવે છે. રસ્તાની હાલત એટલી ભંગાર છે કે ખાડા કાદવમાંથી પસાર થવું મુશ્કેલ. ધોરાજીના જમનાવડ રોડ પર આવેલા સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસુ સિઝનમાં રસ્તાઓને પહેલા મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવાતા ખાડાની ભરમારના લીધે બિસ્માર હાલતમાં હોય કાદવ કીચનું સામ્રાજ્ય છવાયું છે. જે સમસ્યા હલ કરવા લોક ફરિયાદો ઉઠવા પામી છે. ધોરાજીના જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાયો હતો અને જણાવ્યું હતું કે ધોરાજીના જમનાવડ રોડ સંજયનગરના રોડ રસ્તાની હાલત ઘણા સમયથી ખરાબ છે. આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક તંત્ર વાહકોને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી. અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ પડે છે અને ગાડી પણ અમારા ઘર સુધી ચાલી નથી શકતી અને સ્કૂલના વાહન પણ ઘર સુધી પહોંચી શકતા નથી. હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી. જાય તો પણ કાદવ કીચમાં લપસી જવાય છે. આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. આ મામલે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ધ્યાન આપે તેવી માગણી ઉઠવા પામી છે. આવા રસ્તા પર ચાલીને પસાર થવું એ કસોટી પાર કરવા સમાન છે. રિપોર્ટ જયંત વિંજુડા ધોરાજી.
નામ મારું નામ કરશનભાઈ જીવાભાઈ વાગમસી. પોરની સાલમાં ધારાસભ્ય ને કલેક્ટર સાહેબ આવેલા અને આ રોડ જોઈ ગયેલા અને કોઈ જાતનું કામ થયેલ નથી અને અમારા બાળકોને તકલીફ પડે છે અને અમે એવી ભોગવી રહ્યા છીએ તે વાત પૂછો મત. ખાડા એવા છે, ગારો એવો છે, પાણી નીકળે છે હંતીખોર. ધારાસભ્ય આવેલા છે, જે અહીંના પ્રોપર ધારાસભ્ય આવેલ છે. શું માંગ શું છે તમારી? રોડ ની માંગ છે. કેવી તકલીફ પડે? અરે આ જુઓ તમે, આ રોડ નું તમે ફોટા લઈ લ્યો, પછી તમે રજૂઆત કરો. હીરવા વ્યાસ. હું અહીંયા સંજયનગરમાં 14 વર્ષથી રહું છું. મારે અહીંયા કેટલાય અમે દર વખતે લેખિતમાં આપ્યા છે. અમારે એક જ પ્રશ્ન છે, રોડ કરો, રોડ કરો. પણ કોઈ પણ જાતના કાંઈ પણ બહાના કાઢી દે છે અને આજ કરી દેશું, કાલ દેશું એમ કરી 14 વર્ષ થઈ ગયા. રોડ તો તમે જુઓ, કોઈ પણ જાતના હાલી નથી શકતા. ઘરે ઘરે ગઈઢા માણસોના ખાટલા થઈ ગયા છે. બાળકો કોઈ સ્કૂલે નથી જઈ શકતા. સ્કૂલમાંથી પણ ફરિયાદ આવે છે કે તમારા બાળકો મોડા આવે છે, કપડામાં મેલા થઈ જાય છે. તો અમારે શું કરવાનું? અમને કોઈ પણ જવાબ નથી મળતો. અમે 14 વર્ષથી શું વેરો નથી ભરતા? અમે શું કાંઈ પણ નથી ભરતા? જો અમે નહીં ભરીએ તો શું કરશે એ લોકો? તો અમને માફીમાં આપે તો અમે સાચું કહીએ. અમારે અહીંયા અત્યારે ગાળાના પ્રશ્ન છે, કોઈ પણ જાતના નથી થતા. અમારે સબ વાહિની છે, અમારે કોઈ મૃત્યુ થઈ ગયું હતું તો એ લોકો એમ કીધું કે અહીંયા વ્યાન નથી આવતા. એની વાય અમારે કલાકો સુધી રાત્રે કાઢવા પડ્યા એ માણસને, રાત્રે. અને રિક્ષા કે કોઈ પણ જાતના શાકવાળા પણ નથી આવી શકતા. ક્યાં જશું અમે શાક લેવા? અમે બાયુના કોઈ પણ પ્રશ્ન નથી માનતા. તો હવે અમે આજે પાણી વગરના અમે સવારના કહીએ છીએ. તો આજે હવે તમે નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે જશું અને આંસર લઈ અને બધા આંદોલન કરીશું. નામ પ્રભાબેન છે. હું સંજયનગરના ધોરાજીના સંજયનગરના વિસ્તારમાં રહું છું. એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું જ નથી. ગયા વર્ષે પણ અમે વિરોધ કરેલો હતો. વિરોધ કરી અમને શાંત કરવામાં આવે છે. કામ કરવામાં કોઈ આવતું જ નથી. કામ કરવામાં એમ કહે છે કે અમે તમારા રસ્તા બનાવી દઈશું. એક વર્ષે ને બીજા વર્ષે ને ત્રીજા વર્ષે. છેલ્લા 5 વર્ષથી અમે આ ધંધા કરીએ છીએ, ઊભા રહીએ છીએ, વિરોધ કરીએ છીએ. કાંઈ જવાબ લેતું નથી. નગરપાલિકાવાળા પણ કોઈ જવાબ આપતા નથી. સવારના 9 વાગ્યાના વિરોધ કરીએ છીએ, કોઈ જોવાય નથી આવ્યું કે પૂછવાય નથી આવ્યું. ચૂંટાયેલા સભ્યોએ એના પોતાના ઘર પાસે નાખી દીધા ટ્રેક્ટર અને વિરોધ કરવામાં આવ્યો તો એમ કે છે કે તમે બધા વિરોધ કરો છો, બાંધો છો એટલે કામ કરવામાં નથી આવતું. પણ તમે બધી શેરીના કાર્ય કરો, તમે જો કીચડ કેટલા છે, આખા પગ ખૂંચી જાય છે. કોઈ છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા, શાકભાજી વાળા નથી આવી શકતા અંદર. તો અમારે આવી રીતે કેટલા વર્ષ જીવવાનું? એમ કે છે પાકા રસ્તા બનાવી દે. પાકા રસ્તા તો નથી બનાવી દેતા અમને, પણ અમને સારો રસ્તો હાલાય એવું, ખાલી ચાલાય એવું કરી દો. અમે તમારી પાસે પાકા રસ્તાની માંગણી નથી કરતા. પાકો રોકડો રોડ તો તમે કરો ત્યારે કરો, અત્યારે ખાલી હાલવા જેવું બને. અમારે સરકારની એટલી જ વિનંતી છે કે અમારા વિસ્તારમાં તમે આવી અને જોઈ જાઓ. મત જોતા હોય છે ત્યારે ઘરે ઘરે બોલાવવામાં આવે છે અને અત્યારે એક પણ સભ્ય અમારા ઘર જાળું કે અમારી શેરી જાળું કોઈ જોવા આવતું નથી. કોઈ પણ જોવા નથી આવતું. અને જો હજી આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટા પાયે વિરોધ કરશું અને આંદોલન પણ કરશું અને રસ્તા પણ રોકી દેશું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમી ગ્રાઉન્ડની બિસ્માર હાલત હોય તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો. જન્માષ્ટમીના તહેવારોની તૈયારી હોય, જન્માષ્ટમી ગ્રાઉન્ડની કોઈ જાતની સાફ સફાઈ આયોજન કરવામાં આવ્યું નથી. તેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કામ યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી હિન્દુ વિશ્વ પરિષદ દ્વારા આ માંગ કરવામાં આવી. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી. નેક્સ્ટ વીકમાં મીટિંગ આ કેન્દ્ર બાબતની મામલતદાર શ્રી રાખવાના. અત્યારે તો હું આ ગ્રામ પંચાયત ઇલેક્શન ચાલુ. બે વર્ષથી બંધ છે. હવે આપના સહયોગથી ગ્રાઉન્ડ હાઈપાસ ક્લિયર થઈ જાય એટલે અમે ઓળાને
મનીષ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલી હતી. આ રજૂઆતમાં જન્માષ્ટમી મહોત્સવમાં જે લોકમેળો થાય છે તે લોકમેળાના ગ્રાઉન્ડમાં ખૂબ જ કાદવ કીચડ થાય છે, તેમજ જે ગંદકીનું તેમાં સામ્રાજ્ય છે. તો આ મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે, તો આ મેળાનું ગ્રાઉન્ડ એને સમતળ કરવામાં આવે, તેમજ તેમાં જે કંઈ પણ માટી નાખવાની હોય તો એ માટી નાખવામાં આવી અને આ મેળાના ગ્રાઉન્ડને યોગ્ય કરવામાં આવે તેવી સમસ્ત હિન્દુ સમાજની માંગણી હતી. તેમજ તેમની ટેન્ડર પ્રક્રિયા જે છે એ વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને જે આયોજકો હોય તો એ આયોજકો યોગ્ય રીતે મેળાનું જે આયોજન કરી શકે. જય શ્રી રામ. જૂનાગઢ પોલીસની સુંદર કામગીરી. એલસીબી પીઆઈ જે પટેલ સાહેબને અભિનંદન. મહારાષ્ટ્રમાંથી ચોરી કરેલ આવેલા ઇસમોને દબોસી લેતી એલસીબી જૂનાગઢ તથા કેશોદ પોલીસને પણ ધન્યવાદ. આપણે